હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12ના અંદર ભાગ 1ના અંદર ચેપ્ટર નંબર 1 ભાગીદારનું વિષય પ્રવેશ જોવાના છીએ. હવે હું તમને મારી નોટબુકમાં લઈ જાઉં એટલે તમને ખબર પડે કે શું શું આજે આપણે ભણવાના છીએ. તો આવું સૌથી પહેલાં આ જે ચેપ્ટર છે ભાગીદારનો વિષય પ્રવેશ, એના અંદરથી 1 માર્કનો એક MCQ આવશે અને 3 માર્કનો એક દાખલો હશે. બસ 4 જ માર્કનો આ ચેપ્ટર છે. બટ આના અંદર જે દાખલો છે લોકોને હેરાન કરે છે, કેમ કે 3 માર્કમાં એક દાખલો આવે છે અને આવા ટોટલ 11 દાખલા છે. હું તમને આજે 3 રીતના દાખલા કરાવવાનો છું જે એક્ઝામમાં પૂછાયેલા છે અને આગળ બી કદાચ પૂછાશે જ આવા દાખલા. ઓકે, તો 4 માર્ક જો તમારે પાક્કા કરવા છે તો પહેલાં 3 માર્કનો દાખલો તમે મસ્ત પાક્કો કરી દો, બરાબર. એવા ટોટલ 11 દાખલા છે જે હું તમને આજે ભણાવવાનો છું. બટ એના પહેલાં થોડું જે હું લખીને લાવ્યો છું, બરાબર, જે વસ્તુ મેં લખી છે એ તમારે સમજવાના છે. સૂત્ર છે અને થોડા કોન્સેપ્ટ બી છે. ઓકે, તો તમે જોઈ શકો છો કે એક દાખલો એવો હશે કે જેના અંદર તમને ઉપાડ પર વ્યાજ ગણવાનું કહેશે કે ભાઈ ઉપાડ પર વ્યાજ ગણવાનું. હવે ઉપાડ પર વ્યાજ તમારે ગણવું છે તો તમે ધોરણ 8માં હતા ત્યારથી તમે આ વ્યાજ ગણો છો, જેનું સૂત્ર છે I બરાબર PRN/100. હવે જે અહીંયા P છે, P તો Pને ગુજરાતીમાં કહેવાય માસિક ઉપાડ. શું કહેવાય? માસિક ઉપાડ. અને જે R છે, Rને કહેવાય વ્યાજનો દર, અને જે તમારો N છે, N એને કહેવાય મુદત. હવે દાખલામાં મિત્રો આ 2 વસ્તુ તો તમને આપેલી હશે, P અને R, બટ N તમારે જાતે પસંદ કરવા પડશે કે N તમારે શું લેવાનું છે. હવે જુઓ અહીંયા, જો ભાગીદાર દર માસની શરૂઆતે ઉપાડ કરે, દર માસની શરૂઆતે, તો N બરાબર તમારા થશે 78/12. પણ જો ભાગીદાર દર માસની અંતે ઉપાડ કરે તો તમારે N બરાબર 66/12 થશે. આ થઈ ગયું. અને એક આ સિમ્પલ સૂત્ર છે, આ તમને કદાચ આવડતું બી હશે કે ભાગીદારને મળતો નફો બરાબર શું? તો કુલ નફો અને અહીંયા ભાગીદારનો ભાગ આવે. થઈ ગયું? આ મિત્રો કુલ નફો છે ને એને પેઢીનો નફો પણ કહેવાય, યાદ રાખજો, એટલે આમાં કન્ફ્યુઝ ના થતા. આને પેઢીનો નફો પણ કહેવાશે. ઓકે, તો આ છે. પછી એક સૂત્ર છે, કમિશન આપ્યા બાદ વધતા નફા પર જો તમારે કમિશન પહેલાં કાઢવાનું હોય, શોધવાનું હોય, તો એના માટે બી સૂત્ર છે, તો કે નફો ગુણ્યા કમિશનના ટકા છેદમાં 100 વત્તા કમિશનના ટકા. આ બી તમારે યાદ રાખવાનું છે. હવે થોડી નોંધ છે એ તમે જોઈ લો. નોંધમાં જો શું કહે છે કે જો કોઈ પણ નફો હોય, પેઢીનો કુલ નફો હોય, એ હંમેશા નફા નુકસાન પ્રમાણમાં જ વેચાશે, એટલે નાનું પ્રમાણમાં વેચાશે. પણ જો નાનું પ્રમાણ ના આપેલ હોય તો તમારે સરખા પ્રમાણમાં વેચવાનું. કયા પ્રમાણમાં વેચવાનું છે? સરખા. મૂડીના પ્રમાણ નફામાં વેચવું નહીં. યાદ રાખજો, મૂડીનું પ્રમાણ જો દાખલામાં તમને આપેલું હોય તો નફો એનાથી વેચતા નહીં, ખોટું થઈ જશે, આખો દાખલો જ ખોટો થઈ જશે. ઓકે, તો તમારે 3 વસ્તુ યાદ રાખવાની છે પહેલાં. હવે હું તમને ધીમે ધીમે દાખલા તરફ લઈ જાઉં છું. જો આવો, સૌથી જે પહેલો દાખલો છે તો તમે એમાં વસ્તુ જોઈ શકો છો, હું તમને બતાવું. આવો, જો પહેલો દાખલો છે કે એક ભાગીદાર પેઢીમાં દર મહિનાની અંતે, જો આવ્યું અંતે, એક સરખી રકમનો ઉપાડ કરે છે. વર્ષના અંતે કુલ વાર્ષિક ઉપાડ, એનો કુલ વાર્ષિક ઉપાડ મિત્રો છે 12,000, જો એટલે ટોટલ વાર્ષિક ઉપાડ, અને ઉપાડ પર તમારે 12% વ્યાજ ગણવાના છે. તો વર્ષના અંતે ઉપાડ પર તમારે વ્યાજ ગણવાનું છે કે વ્યાજ શું થશે. તો મેં જે સૂત્ર લખાયું તે મુજબ જ હવે આપણે ગણીશું. જો આવો, સૌથી પહેલાં તમે શું કરો તો તમે અહીંયા તમને જે માહિતી આપેલી છે, જે વિગત આપેલી છે, તમે એ લખી લો. જેમ કે પહેલો દાખલો છે મારો, મને છે ને કુલ વાર્ષિક ઉપાડ મને આપેલા છે. તો મારા જે કુલ વાર્ષિક ઉપાડ છે ને એ 12,000 છે, પણ મને દાખલામાં માસિક ઉપાડ જોઈએ, એટલે મહિનાનો ઉપાડ જોઈએ છે. તો હું માસિક ઉપાડ લખી દઉં અહીંયા. હવે માસિક ઉપાડ કઈ રીતે મળે? તો કે આ જે 12,000 હતા તમે એના ભાગ્યા 12 કરો એટલે તમને માસિક ઉપાડ મળી જાય, જેને 1,000 કહેવાય છે. આ તમારું P થઈ ગયું. શું થઈ ગયું? P. તમને છે ને R દાખલામાં આપેલા છે. R તમને દાખલામાં જે આપેલા છે એ તમારા 12% છે. કેટલા ટકા છે? 12%. અને અહીંયા તમને જો ચોખ્ખું કહે છે, એક વખત હું હજુ તમને બતાવી દઈશ કે વર્ષના અંતે, જો મહિનાની અંતે કીધું છે કે નહીં, જો મહિનાની અંતે ઉપાડ કરે તો N શું આવે? તો કે N બરાબર 66/12 આવે. શું આવે? N બરાબર 66/12. મને છે ને મારી વસ્તુ મસ્ત મળી ગઈ છે. હવે હું આને ગણી શકું છું. તો આવો, ઉપાડ પર વ્યાજનું સૂત્ર શું હતું? તો કે I બરાબર PRN/100 કરવાના છે.
ચલો પી જે મારા છે 1000 છે અને મને જે આર આપેલા છે આર મારા 12 છે અને એન છે 66/12 અને મને અહીંયા સૂત્રના 100 મૂકવાના છે. આ રીતે છે. તમે જ્યારે આનું સમાધાન કરશો તો તમારું જે જવાબ હશે 660 રૂપિયા હશે. કેટલા હશે? 660 રૂપિયા. આ તમારો પહેલો દાખલો છે. જો કેટલી ઇઝીલી આ દાખલો પતી ગયો છે. બરાબર. તો આવી પરીક્ષામાં પૂછેલો ક્વેશ્ચન છે અને આવે છે 3 માર્ક તમને અપાવશે. ઓકે, ચલો આ જ રીતે આપણે બીજો દાખલો જોઈશું. હવે બીજા દાખલામાં મિત્રો તમને શું કહે છે પહેલાં તમે જુઓ અને સમજો. અમૃતા અને દિવ્યા એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે. તેઓનું જો અહીંયા જે લખેલું છે ને એ મૂડીનું પ્રમાણ છે. પણ મિત્રો મેં તમને આગળ જ કીધું હતું કે મૂડીનું પ્રમાણ નફા માટે ધ્યાનમાં લેવાશે નહીં. તો હવે વાંચો આગળ. અમૃતાને તેનું કમિશન બાદ કર્યા પછીના ચોખ્ખા નફા પર તમારે 8% કમિશન આપવાનું છે અને વર્ષના અંતે જે પેઢીનો નફો છે 96,876 રૂપિયા. હવે આ દાખલો કહેવા શું માગે છે સમજો કે આ જે નફો છે ને નફો એના અંદર અમૃતાનું કમિશન પણ સમાઈ ગયું છે. એટલે તમારે પહેલાં આ કમિશન કાઢવાનું છે અને પછી નફો વેચવાનો છે અને અમૃતાનો હિસાબ કરવાનો છે. જો કીધું છે ને અમૃતાનો હિસાબ કરવાનો છે કે અમૃતાને કુલ કેટલી રકમ મળશે. ઓકે, તો આના માટે આ જે સૂત્ર હતું જે મેં તમને લખાવ્યું હતું કે કમિશન આપ્યા બાદ વધતા નફા પર તમને કહે તો પહેલાં તમારે કમિશન કાઢી લેવાનું છે. તો કમિશન માટે સૂત્ર શું છે? તો કે નફો ગુણ્યા કમિશનના ટકા છેદમાં 100 વત્તા કમિશનના ટકા. આ તમારું સૂત્ર છે. ઓકે, તો આ રીતે હું બીજો દાખલો ગણી રહ્યો છું. જો આવો સૌથી પહેલાં હું આ ચોપડી એક વખત હજુ લઈ લઉં. ઓકે, ચલો. તો મારે છે ને પહેલાં અહીંયા કમિશન કાઢવાનું છે કે ભાઈ અમૃતાનું કમિશન શું હશે. તો હું અહીંયા કાઢી લઉં છું. આવો હું અહીંયા લખી લઉં છું કે અમૃતાનું કમિશન. હવે તમને આનું સૂત્ર યાદ છે ખરેખર કે ભાઈ નફો એટલે જે ચોખ્ખો નફો હતો એ ગુણ્યા કમિશનના ટકા છેદમાં 100 વત્તા કમિશનના ટકા આવશે. છેદમાં શું આવશે? 100 વત્તા કમિશનના ટકા. ઓકે, હવે જે અહીંયા નફો છે ને એ નફો છે 96,876 જે પેઢીનો નફો પણ કહેવાય. કમિશનના ટકા છે એ 8 છે અને નીચે 100 વત્તા તમે 8 કરશો. 100 વત્તા જો તમે 8 કરશો એટલે તમને જવાબ મળશે 108. ઓકે, થઈ ગયું. હવે તમે આનું સમાધાન કેલ્સીમાં કરી લો. જો આવો હું લખી લઉં 96,876 ગુણ્યા 8 ભાગ્યા 108 એટલે મને આ જવાબ મળ્યો છે. આ જે છે ને આ મારું કમિશન છે 71,76. ઓકે, ચલો ડન છે. હવે હું આ કમિશન આ નફામાંથી કાઢી દઈશ. સમજો ધ્યાનથી. આ દાખલો સમજવા જાવ છો 3 માર્કમાં પૂછશે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો છે. તો હું અહીંયા લખું કમિશન બાદનો નફો. કમિશન બાદનો નફો જેને વેચણી પાત્ર બી નફો કહેવાય. જેને કયો નફો કહેવાય? તો સર જેને વેચણી પાત્ર નફો પણ કહેવાય. યાદ રાખજો આ. ઓકે, હવે તમારે અહીંયા શું કરવાનું છે? તો ખરેખર જે નફો હતો નફો એના અંદરથી તમારે કમિશન બાદ કરવાનું છે એટલે તમને વેચણી પાત્ર નફો મળશે. એટલે 96,876 હતા માઇનસ 71 તમે 76 કરો એટલે આ બાદ તમે કરશો 96,876 એટલે તમને 89,700 મળી જશે. આ તમારો જવાબ છે. હવે આ નફો મિત્રો તમારે ભાગીદારો વચ્ચે વેચવાનો છે પણ અહીંયા તમારે હિસાબ અમૃતાનો જ કરવાનો છે એટલે હું અમૃતાને આ વેચી દઉં છું. તો અહીં ધ્યાન આપો. હવે અહીંયા 2 ભાગીદાર હતા. એક હતી અમૃતા અને એક હતી દિવ્યા. આગળ જ મેં તમને વાત કરી હતી જો નફા નુકસાનનું પ્રમાણ ના આપે તો કયા પ્રમાણમાં તમે નફો વેચશો? સરખા પ્રમાણમાં. બરાબર. તો આ સરખા પ્રમાણમાં હું વેચીશ. તો આવો અહીંયા સરખો પ્રમાણ 1:1 છે. તો ચલો 1:1 એટલે તો કે સર 1 અને 1 કેટલા થઈ જશે ભાઈ? તો અહીંયા હું લખું છું અમૃતાને મળતો નફો. ઓકે, તો અમૃતાને જે મળતો નફો છે એ શું હશે? તો કે સર આમાંથી તમે વેચશો તો 89,700 હતા અને અમૃતાનો ભાગ આ અમૃતાનો ભાગ છે. જુઓ છો તમે 1/2. હવે તમે જ્યારે આને કેલ્સીમાં કરશો ભાગ્યા 2 તમે જ્યારે કેલ્સીમાં તમે કરશો એટલે જવાબ તમને મળી જશે 44,850. જોઈ શકો છો તમે આ. ઓકે, આ છે
હવે તમે મને મિત્રો એવું કહો કે અમૃતાને ટોટલ કેટલી રકમ મળી હશે, તો કે સર ઓકે. તો મિત્રો આપણો વિડીયો કટ થઈ ગયો હતો, આપણે અહીં સુધી આવ્યા હતા કે ભાઈ મેં અહીંયા નફો વેચી દીધો હતો. હવે તમારે જે અહીંયા શોધવાનું હતું એ અમૃતાની કુલ રકમ શોધવાની હતી. હવે અમૃતાની કુલ રકમ તમને કઈ રીતે મળે, તો અમૃતાનું જે કમિશન હતું સ્ટાર્ટિંગના અંદર તમે જોઈ શકો છો, આ કમિશન હતું અમૃતાનું, એ તમને આટલા મળ્યા હતા 71-76. અને તમે જ્યારે આના અંદર એનો નફો પ્લસ કરશો તો જુઓ 71-76 અને આ જે તમારો નફો હતો 44,850, આ તમે પ્લસ કરશો એટલે તમને આ રકમ મળી જશે, જે આપણો જવાબ છે. યાદ રાખજો, આ દાખલો બી પરીક્ષામાં પૂછેલો છે. ઓકે, જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આગળ પણ શેર કરો જેથી લોકોને યુઝફુલ થાય. ઓકે, થેન્ક યુ.